સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ ભિલાડ દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારો માટે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરીગામ ભિલાડ વિસ્તારમાં કાર્યરત સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરના પૂરની આપત્તિથી પ્રભાવિત પરિવારો માટે માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ટ્રસ્ટ દ્વારા પુનાટ, સરીગામ, બોનપાડા સહિતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રાહત પહોંચાડવામાં આવી હતી। આ સેવા કાર્ય દરમિયાન અનેક પરિવારોને જીવન જરૂરિયાતની સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમની મુશ્કેલીઓ હળવી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જણાવ્યું કે પ્રાકૃતિક આપત્તિના સમયે સમાજના દરેક વ્યક્તિએ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવવું જોઈએ। માનવ સેવા એ જ સૌથી મોટું પુણ્ય છે અને સમાજ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી પણ છે। અંતમાં ટ્રસ્ટના આગેવાનોએ આ સેવા કાર્યને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સભ્યો, દાતાઓ અને સેવાભાવી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ ભિલાડ દ્વારા આયોજિત હતું, જેમાં પૂરગ્રસ્ત વિસ્તારો જેમ કે અણગામ, પુનાટ ને અમારું સરીગામની બોનપાડા વિસ્તાર હતું। તેમાં જે લોકોને અમે અનાજનું કીટ ને બીજું બધું સામાન અમે 201 પરિવારોને વિતરણ કરેલું છે, જે આવનારી સમયમાં અમે બીજી બી અમારી ટીમ સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ ભિલાડ સરીગામ દ્વારા આજે જે પૂર આવેલું હતું 23/7ના દિવસે, એના નિમિત્તે અમે અમારી આખી ટીમ દ્વારા સરીગામ, બોનપાડા, પુનાટ અને અણગામમાં અનાજની કીટો અને ચટાઈઓનું વિતરણ રાખવામાં આવેલું હતું। 200 જેટલી કીટોનું વિતરણ કરેલું છે અને અમારી બીજી ટીમ પણ આવનારા દિવસોમાં 100 કીટથી 200 કીટ હજુ બનાવીને એમની તૈયારી ચાલતી છે, જે આવનારા દિવસોમાં અમે એ પણ વેચીશું। અને સૌને અપીલ છે અમારા ટ્રસ્ટના તમામે મેમ્બરો દ્વારા કે આ મહામારીમાં એકસાથે ઊભા રહીને આપણે જે પૂરગ્રસ્તો છે એમની મદદ કરીએ। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।